વિદ્યાર્થી મિત્રો, જય ભગવાન. કેમ છો? મજામાં? આપણે અગાઉ જે વિડીયો જોયા એમાં ચેપ્ટર 3માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિશે શીખ્યા છે. અને જે 4 પદ્ધતિ છે, પ્રથમ આલેખ, આદેશની, લોકની, આ 3 પદ્ધતિ આપણે શીખ્યા છે. 4 જે ચોથી અને છેલ્લી પદ્ધતિ છે એ છે ચોકડી ગુણાકાર, જેમાં ચોકડી કરવાની છે અને પછી ગુણાકાર કરવાનો છે, યાને ક્રોસ. હવે ચોકડી ગુણાકાર એને બીજું નામ પણ છે ક્રેમરની. ક્રેમર નામના ગણિતશાસ્ત્રીએ આ પદ્ધતિ બનાવી છે, એટલે એને ક્રેમર પદ્ધતિ પણ કહેવામાં આવે છે. તમે કોઈ પણ નામ આપી શકો, ક્રેમર અથવા ચોકડી પદ્ધતિ. તો ચાલો મિત્રો, આપણે એક શરૂઆત કરીએ. રકમ લખી છે 2x + y = 5 અને 3x + 2y = 8. અને આપણે ચોકડી ગુણાકારની રીતે દાખલો કરીશું. પણ આ જે દાખલો છે એ રકમની અંદર જુઓ તમે, એ પ્રમાણિત સ્વરૂપ છે. આ પ્રમાણિત સ્વરૂપમાંથી સૌ પ્રથમ આપણે વ્યાપક સ્વરૂપમાં રૂપાંતર કરવું પડશે. વ્યાપક સ્વરૂપ એટલે શું? તો એની અંદર બીજું કાંઈ નથી, બરાબર પછી જે પદ છે એને આપણે ડાબી બાજુ લઈ જશું, 5 ને આપણે આ બાજુ લઈ જવાના, એવી રીતે આને આ બાજુ લઈ જવાના. એટલે પ્રમાણિત સ્વરૂપમાંથી વ્યાપક સ્વરૂપમાં રૂપાંતર થશે. તો સૌ પ્રથમ આપણે આ કરવાનું છે. ચાલો આપણે જો 2x + y - 5 બરાબર 5 લઈ ગયા પછી કોઈ વસ્તુ વધતી નથી એ જુઓ. આ કાંઈ વધતું નથી તો બરાબર 0 આવશે. એવી રીતે અહીંયા 3x + 2y - 8 બરાબર 0. હવે આ a, આ b અને c, અહીંયા પણ a, b અને c. a અને b આ બે ક્યારે એકી સાથે શૂન્ય ન હોય એ આપણે કહી શકીએ છીએ. એને તો આ પહેલું સમીકરણ છે, એટલે આપણે a1, b1 અને c1 નામ આપીશું. બીજું સમીકરણ છે તો એને a2, b2 અને c2 એવું નામ આપીશું. પણ યાદ રાખો, એના સહગુણક લેવાના છે. જેમ જો આ a1 એટલે x નો સહગુણક, b1 તો y નો સહગુણક નથી આપ્યો, આપણને ખબર છે 9 તેનો સહગુણક 1. એવી રીતે c1 નો સહગુણક -5 નહીં, યાદ રાખજો, માઇનસ હોય તો માઇનસ લખવું ફરજિયાત છે. એવી રીતે બીજા સમીકરણ લઈએ, a2 એના 3, b2 2 અને c2 -8. જોઈજો બરોબર. આ રીતે આપણે આગળ વધવાનું છે. હવે આપણે એનું જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીએ. તો સૂત્રનું ધ્યાન રાખજો, x / b1c2 - b2c1 બરાબર y / c1a2 બરાબર -c2a1 બરાબર 1 છેદમાં a1 b2 -a2 b1. હવે જો સૂત્ર કહીએ એ આપણે આ x ના સહગુણક છે, તો આપણે આની વાત કરતા હોઈએ છીએ
C1 A2 ને A2 C. જ્યારે અચળ સંખ્યા આંકડા લેશું ત્યારે આપણે આ નથી લેવાનું પણ એની બદલે આ લેવાનું છે. આને મૂકી દઈએ તો વધશે શું? A1 B2 A2 B1. આ રીતે હજી ન સમજાવવું હોય તો તમે બીજી રીતે પણ કહો. જુઓ, એક વર્તુળ આપણે લઈએ. વર્તુળ અહીંયા A લખશું, આ B, આ C, યાની કે આ X, આ Y અને આ અચળ. A પછી B આવે અને B પછી C, C પછી વર્તુળની અંદર A, A B C A એમ વર્તુળ છે, ચક્ર ફરે છે. હવે યાદ રાખો, આપણે X શું લેવાનું છે? જો આપણે તો આને લેવાનું વધે શું? B અને C. એમ કે Y નું પદ જ્યારે લઈએ છીએ તો Y ને લેવાનું, એના સિવાય વધે શું? C અને A. છેલ્લે અચળ પદ લઈએ C, એના સહગુણકની વાત કરીએ તો A ન લઈએ તો વધે શું? A અને B, યાની કે X અને Y ના સહગુણક લેવાના. તો એવી રીતે જો તમે વિચારો તો બહુ સહેલું સૂત્ર છે આ, અને મજા આવશે. આ સૂત્ર અઘરું નથી પણ થોડું એને યાદ રાખવું પડશે. હવે આપણે વધીએ. આજે A1 B1 C1 A2 B2 C2 એ જે આપેલ છે એની કિંમત આપી છે. એક કિંમત આપણે મૂકશું. જુઓ, આ X છેદમાં B1 ની કિંમત 1 એને કૌંસમાં રાખો. બીજા કૌંસમાં C2 ની કિંમત છે -8, પછી નિશાની માઈનસ. B2 ની કિંમત 2, C1 ની કિંમત -, બરાબર Y. હવે આની કિંમત મૂકીએ આપણે તો જુઓ, C1 ની કિંમત યાદ રાખજો માઈનસ હોય તો ફરજિયાત માઈનસ લખવાના. A2 ની કિંમત છે 3 માઈનસ C2 ની કિંમત છે -8. A1 ની કિંમત 1 બરાબર A1 ની કિંમત 2, B2 ની કિંમત 2 માઈનસ A2 ની કિંમત 2, A2 ની કિંમત 3 માઈનસ અહીંયા B1 ની કિંમત 1. હવે જો મિત્રો આ જગ્યા પછી તો બહુ સહેલું છે. આ જે છે સહેલું લાગ્યું તો એના પછી પણ વધારે સહેલું આવે છે, અઘરું નથી. મારી દૃષ્ટિએ હું એમ કહું કે આ 4 પદ્ધતિમાં જો સહેલામાં સહેલી પદ્ધતિ હોય ને તો ચોકડી ગુણાકાર છે. આ રીતે જો તમે દાખલો કરશો તો મજા આવશે અને સરળ પડશે. X હવે જો ગુણાકાર 8 ગુણ્યા 1 -8 એને કૌંસમાં રાખશું આપણે. માઈનસ આ બેનો ગુણાકાર તો 5 × 2 = 10 તો -10. એવી રીતે Y નો લઈએ 5 × 15 -15 માઈનસ 8 × 8 તો -8. એક ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈશું તો 1 4 -3. હવે મિત્રો બરોબર જરા જોયું તમે એમાં શું છે કિંમતમાં અને કઈ રીતે મૂલ્ય છે તમે જરા એમાં નજર કરી લો, પછી હું આગળ વધું. એમાં મિત્રો જુઓ, અહીંયા
હવે આગળ વધીએ તો જુઓ x છેદમાં માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે 10. એવી રીતે y નું પણ આપેલું છે તો y ની વેલ્યુ માઇનસ 15 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 16 બરાબર 1 ના છેદમાં 4 માઇનસ 3 4 માઇનસ 3 જેમ જેમ આગળ વધશો ને એમ એમ સેમ થતું જાય છે. અઘરું નથી. x છેદમાં 10 માંથી 8 થાય 2. એવી રીતે y નું 16 માંથી આપણે 15 બાદ કરીએ તો 1 વધશે અને અચળ પર 1 છેદમાં 4 માંથી 3 બાદ કરો 1. હવે જવાબ તરફ વધવાનું છે. આપણે આ x છેદમાં 2 બરાબર y છેદમાં 1 બરાબર 1 છેદમાં 1. એનો અર્થ એવો છે કે x ની જે કિંમત આવે એના છેદમાં 2 મૂકો તો આના જેટલી કિંમત આવે. એવી જ રીતે y ની કિંમત જે પણ મળશે આપણને એ કિંમત મૂકીએ છેદમાં 1 કરો તો આપણો જવાબ તમને મળશે. ત્રણેયનો એક સરખી જ કિંમત છે એમ એનું કહેવાનું છે. આ પદ બરાબર આ પદ બરાબર આ પદ, ત્રણેય પદ એક સરખા છે એ ખાસ યાદ રાખો. હવે આગળ જો આગળ છે તો આ મૂકી દેવાનું વચ્ચેનું x છેદમાં 2 બરાબર 1 છેદમાં 1 એટલે કે x છેદમાં 2 બરાબર 1 છેદમાં 1. હવે બે ભાગાકાર છે, 2 ને ભૂલી જાઓ, બીજી બાજુ જમણી બાજુ લઈ આવીએ તો ભાગાકારનો ગુણાકાર થાય. યાની કે છેદ છે આ બાજુ તો આ બાજુ અંશમાં એટલે x બરાબર 2 ગુણ્યા 1 છેદમાં 1. તો x બરાબર આની કિંમત મળી ગઈ, x ની કિંમત મળી ગઈ. હવે આપણે y ની કિંમત શોધીએ તો y ને જોયું છે તો x ને દબાવી દેવાનું, x ની કિંમત જોઈતી એટલે y ને દબાવી દેવાનું. બસ આ પદ્ધતિ રાખો એટલે થઈ જશે દાખલો. હવે જુઓ આ y છેદમાં 1 બરાબર 1 છેદમાં 1. હવે y છેદમાં 1 બરાબર આનો જવાબ એક આ બાજુ ભાગાકાર છે, ડાબી બાજુ y ની નીચે એને આપણે જમણી બાજુ લઈ આવીએ તો ગુણાકાર થાય. અંશ છે તો છેદમાં આવશે, છેદમાં હોય તો અંશમાં આવશે. આ નિયમ યાદ રાખજો. એટલે કે y બરાબર 1 ગુણ્યા 1 તો y નો જવાબ આવ્યો. હવે જુઓ કિંમત તમે જુઓ, તમને ફરે છે x ની કિંમત આપણે લખી નાખી. સૌપ્રથમ કે ઉકેલ ડોટ x બરાબર 2 y બરાબર 1 આ એનો જવાબ. હવે જો x ની કિંમત 2 અને y ની કિંમત 1 મૂકવાનો. x ની કિંમત 2 y ની કિંમત 1 એટલે કે 2 ગુણ્યા 4 4 y ની કિંમત 1 એટલે કે 5. એવી જ રીતે બીજા સમીકરણમાં આપણે જુઓ x ની કિંમત 2 અને y ની કિંમત 1 તો 3 ગુણ્યા 2 6 પ્લસ 2 ગુણ્યા 1 એટલે 2 6 પ્લસ 2 બરાબર 8. તો એનો અર્થ એવો થયો કે આપણો દાખલો સાચો છે. આપણા દાખલામાં કંઈ પણ ભૂલ નથી એ યાદ રાખવાનું. હવે આપણે અહીંયા થઈ ગયું છે. પછી આ બીજી રીતે જોઈએ. જુઓ આ કિંમત ત્યાં મૂકી જુઓ અહીંયા તો 2 ના છેદમાં 2 છેદ ઉડી જાય 1 આવશે. એવી રીતે y ની કિંમત 1 ના છેદમાં 1
એટલે એક આવશે. આનો જવાબ પણ એક, આ પણ એક અને આ પણ એક. તો આ રીતે ત્રણેય સરખું થાય છે. તમે કોઈ પણ રીતે એને તમે ચકાસી શકો છો. મિત્રો અહીંયા ચોકડી ગુણાકારની પદ્ધતિ છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ હું પાછો વિડીયો મૂકીશ, ત્યારે આપણે કોઈ નવા ચેપ્ટર લઈને આવશું અને ત્યારે મળીશું. જય ભગવાન, જય હિન્દ, જય ભારત. મિત્રો આવજો. અને આ ખાસ તમે મનન અને પઠન કરજો. જય હિન્દ.